નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દેશભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે SN કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યકક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી। મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું। આ પ્રસંગે પ્રભારી મંત્રી સાથે સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ।